દેશી સ્વેગ ઇંગ્લિશ ટોક લાઈકની કરો ઠોકમ ઠોક કેમ કે આવી ગયો છે ઇંગ્લિશનો ભૂત તમારે નિરાતે વિડિયો જુઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ના યુનિટ નંબર 3 ના રીડ નંબર 2 વુડમેન સ્પેર ધેટ ટ્રી ની વાત કરવાના છીએ. અહીંયા ટાઇટલમાં વુડમેન એટલે કે કઠિયારો કે જે લાકડું કાપીને લાકડું વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, અને સ્પેર એટલે કે બક્ષી દેવું, છોડી દેવું, જતું કરવું. કઠિયારા એ વૃક્ષને બક્ષી દે, એ વૃક્ષને જવા દે, એ વૃક્ષને રહેવા દે એમ. ટાઇટલમાં જ વિનંતી રહેલી છે. આ કાવ્ય લખેલું છે જ્યોર્જ પોપ મોરિસ નામના વ્યક્તિએ. આ એના પોએટ કવિનું નામ છે. જો બાજુમાં જમણી બાજુ એમનો ફોટો આપેલો છે. સરસ મજાનું કાવ્ય છે. આમાં કેટલાક શબ્દો ઓલ્ડ ઇંગ્લિશના છે, કારણ કે ઘણું જૂનું કાવ્ય છે. અને આ કવિતા ઘણી જગ્યાએ નાના ધોરણમાં પણ આવે છે. તો અહીંયા આપણને 11માં આપેલી છે, એ પણ છેલ્લો એક આખો સ્ટાન્જા, એક આખો ફકરો કટ કરીને. પણ સરસ મજાનું કાવ્ય છે. તમને બેઝિક વાત કરું તો એક મોટું જબરજસ્ત વૃક્ષ છે ઓકનું, અને એને કાપવા માટે એક કઠિયારો આવેલો છે, જેને કાપવા જઈ રહ્યો છે એની એક્સ એટલે કે કુહાડી લઈને. આ દરમિયાન કવિ એને વિનંતી કરે છે કે હે કઠિયારા, તું એ વૃક્ષને છોડી દે. શા માટે આવી કવિ વિનંતી કરે છે એની વાત આપણને આ પોએમમાં જાણવા મળશે. તો ચાલો શરૂ કરીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કઠિયારા એ વૃક્ષને તું બક્ષી દે, એ વૃક્ષને તું છોડી દે. ટચ નોટ અ સિંગલ બો, એની એક પણ ડાળીને અડતો નહીં, સ્પર્શ કરતો નહીં. હવે અહીંયા તમે બે ભાવમાં લઈ શકો. ગુસ્સાની દ્રષ્ટિએ એટલે કે વોર્નિંગની દ્રષ્ટિએ લો તો કે એની એક પણ ડાળને અડતો નહીં ભાઈ, નહીતર તો ગોબા ઉપડી જાય એમ. એટલે એ ધમકીની દ્રષ્ટિએ થયું, અથવા પ્રેમ ભાવથી વિનંતી પણ કરતા હોઈ શકે કે એની એક પણ ડાળને અડતા નહીં, મહેરબાની કરીને. ખરેખર તો વિનંતીના ભાવમાં જોવું જોઈએ કે કઠિયારા એ વૃક્ષને તું બક્ષી દે, એની એક પણ ડાળને તું સ્પર્શ કરતો નહીં. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી, યુથ એટલે કે મારા બાળપણમાં, મારી યુવાનીમાં, ઇટ શેલ્ટર્ડ મી, એને મને છાંયો આપ્યો છે, છત્ર છાયા આપી છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને હવે એને હું બચાવીશ. જ્યારે હું નાનો હતો ત્યારે આ વૃક્ષે મને છાંયડો આપ્યો છે, એની નીચે હું રમ્યો છું, એને મને છત્ર છાયા આપી છે એમ. અને હવે મારો વારો છે એને બચાવવાનો. જોઈએ આગળ બીજા સ્ટાન્જામાં શું કીધું છે. જો ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, આગળ જે ટી આગળ છે જ તો નાનો તો કોમા જેવો માર્ક આપેલો છે, એ લોપ ચિહ્ન છે. ઇટ વોઝ માય ફોર ફાધર્સ હેન્ડ, એ મારા ફોર ફાધરના હાથ હતા. ફોર ફાધર એટલે કે આપણા પૂર્વજ, આપણા વનવા, પરદાદા. આ મારા ફોર ફાધરના હાથ હતા, આ મારા પૂર્વજોના હાથ હતા. ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ, કે જેણે આ વૃક્ષને એના કોટ એટલે કેટલાક વિડીયોમાં તમને ખાટલો એવું કહે છે, ખાટલો પણ મિનિંગ લઈ શકાય, પણ અહીંયા આપણે ઝૂંપડું લઈશું, કે જેને એમણે એના ઝૂંપડાની બાજુમાં પ્લાન્ટ રોપ્યું હતું. એ મારા ફોર ફાધર, મારા પૂર્વજોના હાથ હતા કે જેણે આ વૃક્ષને એના ઝૂંપડીની બાજુમાં રોપ્યું હતું. બરાબર. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કેવી રીતે આ દાદા ઝૂંપડીની બાજુમાં એક નાના આમથા વૃક્ષને રોપી રહ્યા છે. એટલે આ મારા દાદાના, પરદાદાના, મારા પૂર્વજોના હાથ હતા કે જેને વૃક્ષને ત્યાં વાવ્યું હતું. એટલે તું એને અડતો નહીં એમ. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, કઠિયારા એને ત્યાં જ ઊભું રહેવા દે. Thy axe shall harm it not, thy એટલે કે યોર, આ જૂના ઇંગ્લિશના શબ્દો છે, જ્યારે શેક્સપિયરને એ લખતા એ સમયમાં આવા શબ્દો હતા. Thy axe shall harm it not, તારી એક્સ કુવાડી એને હાર્મ, નુકસાન ન પહોંચાડવી જોઈએ. વુડમેન કઠિયારા એ વૃક્ષને ત્યાં જ ઊભું રહેવા દે, તારી કુવાડી એને નુકસાન પહોંચાડવી જોઈએ નહીં. જો બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કવિ વિનંતી કરી રહ્યા છે કઠિયારાને કે ભાઈ એ વૃક્ષને ત્યાં ને ત્યાં રહેવા દે, એને કઈ નુકસાન પહોંચાડતો નહીં. જોઈએ આગળ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એ જૂનું ફેમિલિયર કહેતા જાણીતું પરિચિત વૃક્ષ. આવું કેમ કીધું? તો કે એના પૂર્વજોએ વાવેલું છે,
અને બાળપણમાં પણ એની સાથે રમેલા છે, એટલે એના સાથે પરિચિત જેવો ભાવ છે, ફેમિલી જેવો ભાવ છે. એટલે કે જૂનું જાણીતું પરિચિત ટ્રી, ઉઝ ગ્લોરી એન્ડ રિનોન, કે જેની ગ્લોરી કેતા યશ અને રિનોન એટલે કે નામના, કે જેની ખ્યાતિ, જેની યશ આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, કે જે લેન્ડ કહેતા ધરતી અને સી કહેતા દરિયામાં, જેની નામના, જેનો યશ ધરતી અને દરિયામાં બધે જ ફેલાયેલો છે. આ વૃક્ષને ત્યાં ને ત્યાં રહેવા દે, એ મારું પરિચિત વૃક્ષ છે કે જેનો યશ બધે જ ફેલાયેલો છે. એન્ડ વુડ્સ thou you it down, અને તું એને કાપતો નહીં, તું એને કાપતો નહીં. આ વૃક્ષ મારું પરિચિત વૃક્ષ છે, જેનો યશ, જેની નામના એ બધે જ ફેલાયેલી છે. એવું તો મહાન આ વૃક્ષ છે, એટલે એને તું કાપતો નહીં. વુડમેન ફોરબિયર thy stroke, કઠિયારા ફોરબિયર અટકાવી દે, thy એટલે કે તારો, યોર, સ્ટ્રોક એટલે કે ઘા, કઠિયારા તારો સ્ટ્રોક, તારો ઘા અટકાવી દે. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, તું એના અર્થ બાઉન્ડ એટલે કે ધરતીને બાંધનારા ટાઈઝ, મૂળિયાઓ, અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે કે મૂળિયાઓ, તું એના મૂળિયાઓને કાપતો નહીં. તું તારા ઘાને તેને તે અટકાવી દેજે ભાઈ, આ વૃક્ષને કાપતો નહીં. ઓહ સ્પેર ધેટ એજ્ડ ઓક, અરે આ વૃદ્ધ કેટલી મોટી ઉંમરના ઓકને તું બક્ષી દે. ઓક વૃક્ષનું નામ છે. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ, જે હવે આકાશને પણ અડી શકે, ગગનચુંબી, એમ ખૂબ ઊંચું થઈ રહ્યું છે. વર્ષોનું છે એટલે ઊંચું થાય ને, એટલે કીધું. કઠિયારા તું તારા ઘાને અટકાવી દેજે, એને કાપતો નહીં. એના જે અર્થબાઉન્ડ સ્ટાય છે, જે ધરતીમાં બધે જ ફેલાયેલા છે, એવા મૂળિયા છે, એવા વૃક્ષને તું કાપતો નહીં. અને આ વૃદ્ધ ઓક ટ્રી જે હવે આકાશને ચુંબી રહ્યું છે, આકાશને સ્પર્શી રહ્યું છે, એટલું ઊંચું છે, એને તું કાપતો નહીં. વેન બટ એન આઇડલ બોય, જ્યારે હું આઇડલ, આઇડલ એટલે આળસુ થાય, પણ અહીંયા આળસુ નહીં, નાનો, આ સિવાય નિષ્ક્રિય થાય, પણ નિષ્ક્રિય નહીં. જ્યારે હું નાનો અમથો બોય, છોકરો હતો, આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ, સોટ એ શીખનું ભૂતકાળનું રૂપ છે. આ સિવાય સોટ એટલે ખોળવું થાય, પણ અહીંયા આપણે એમ કહીએ કે હું માંગતો એનો ગ્રેટફુલ શેડ, એનો આનંદદાયક છાંયડો. જ્યારે હું નાનો અમથો બાળક હતો, નાનો અમથો છોકરો હતો, ત્યારે હું એનો આનંદદાયક છાંયડો માંગતો, મને એના છાંયડા નીચે રમવું ગમતું એમ. ઇન ઓલ ધેર ગશિંગ જોય્સ હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, એમના સંપૂર્ણ અતિશય આનંદમાં અહીંયા જ મારી બહેનો પણ રમી છે, મારી સિસ્ટર્સ પણ અહીંયા જ રમી છે. બરોબર? એટલે તું આ વૃક્ષને કાપતો નહીં. જ્યારે હું નાનો બાળક હતો, ત્યારે માત્ર હું એનો છાંયડો માંગતો, આનંદદાયક છાંયડો, અને મારી નાની બહેનો પણ આ વૃક્ષની નીચે રમી છે. માય મધર કિસ્ડ મી હિયર, મારી મમ્મીએ અહીંયા મને કિસ કર્યું છે, અહીંયા મને ચુંબન કર્યું છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, અને મારા પપ્પાએ મારો હાથ દબાવ્યો છે અહીંયા. એટલે કે હાથ દબાવ્યો એટલે કે હાથ પકડીને બધું શીખ્યું છે. પછી ચાલવાનું હોય તોય ભલે, વૃક્ષ ચડવાનું હોય તોય ભલે, કે બીજું કોઈ પણ કઠોર કામ હોય તોય ભલે. અને જો બાજુમાં ચિત્રમાં તમે જોઈ શકો છો કેવી રીતે એની માં એને અહીંયા વહાલ કરી રહી છે. મારી મમ્મીએ અહીંયા મને પ્રેમ કર્યો છે, અને મારા પપ્પાએ મારો હાથ પકડીને બધું મને શીખવ્યું છે અહીંયા. એટલે તું આ વૃક્ષને કાપતો નહીં. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, આ મૂર્ખામી ભરા આંસુને તું ભૂલી જા. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ એ વૃદ્ધ ઓકના સ્ટીને ઊભું રહેવા દે. અહીંયા આપણી કવિતા પૂરી થાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં અધૂરી આપેલી છે. ખરેખર આ કવિતામાં હજી એક આખો સ્ટાન્જા છે. અહીંયા તો આપણને આમ કહું ને 3 ભાગ હોય ને, તમે 2 ભાગ આપેલા છે, ત્રીજો ભાગ આપેલો નથી. આખા કવિતામાં આપણે જોઈએ તો વાત એમ છે કે એ પોએટની જે વૃક્ષ સાથે ઇમોશનલ બોન્ડિંગ છે, એના જે બંધો છે, એની જે યાદો જોડાયેલ છે એને બતાવેલી છે. એટલે એ કઠિયારાને કહે છે કે વુડમેન સ્પેર ધ ટ્રી, કઠિયારા એ વૃક્ષને બક્ષી દે, એની એક પણ ડાળીને તું અડતો નહીં. અને મારા બાળપણમાં એને મને છાંયડો આપ્યો છે, એટલે હવે હું એને પ્રોટેક્ટ કરીશ, એની રક્ષા આપીશ. અને એ મારા ફોરફાધર હતા કે જેમણે આ વૃક્ષને એમના ઝૂંપડીની પાસે વાવ્યું. એટલે તારી આ જે કુવાડી છે એને આ વૃક્ષને અડવા પણ ન દેતો.
આ મારું એક પરિચિત એવું વૃક્ષ છે કે જેની નામના બધે જ ફેલાયેલી છે, પછી ધરતી ઉપર હોય તોય ભલે કે પછી દરિયામાં હોય તોય ભલે. એટલે તું એને કાપતો નહીં. તારા જે ઘા છે, તારો જે સ્ટોક છે ને અટકાવી દેજે. એના ધરતીને બાંધનારા મૂળિયાને તું કાપતો નહીં. આ વર્ષો જૂનું વૃક્ષ છે કે જે હવે આકાશને પણ સ્પર્શી શકે એટલું ઊંચું થઈ ગયું છે. અને જ્યારે હું એક નિષ્ક્રિય નાનો અમથો બાળક હતો ને ત્યારે મને આનો છાંયડો ગમતો. હું એનો છાંયડો માગતો. અને મારી નાની બહેનો પણ આ વૃક્ષની નીચે જ રમેલ છે. મારી મમ્મીએ પણ મને આ વૃક્ષની નીચે વાલ કરેલું છે. મારા પપ્પાએ પણ મારો હાથ પકડેલો છે આ વૃક્ષની નીચે. એટલે તું આ વૃક્ષને કાપતો નહીં. આસુડાને ભૂલી જા, પણ આ વૃક્ષને તું અહીંયા ઊભું રહેવા દે. તો આ હતી નાની અમથી સરસ મજાની આપણી કવિતા. આશા છે કે તમને આ કવિતા સરસ રીતે સમજાઈ ગઈ હશે. તો આવી જ રીતે સરસ મજાના ચિત્રો સાથે, સરસ મજાના ગુજરાતી અનુવાદ સાથે અને સ્પેલિંગો સાથે તમારા એક એક યુનિટને શીખતા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. થેન્ક યુ.